બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન તો લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો। વિગતે વાત કરીએ તો બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો સાંસદ પ્રભુ વસાવા, ઈશ્વરભાઈ, ધારાસભ્ય પરમાર તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં દેશની કુલ 6 જેટલી ટીમ રમવા માટે આવનાર છે કે જેમાં બિરસા વોરિયર્સ ગુજરાતથી તેમજ રાજસ્થાન, લખનઉ, દિલ્હી, યુપી, ઝારખંડ રાજ્યની ટીમો રહેશે કે જેમાં ઘણા નામાંકિત ખેલાડીઓ રમવા માટે આવનાર છે। વિજેતા ટીમને 5 લાખ રોકડના તેમજ રનર્સઅપ તરીકે 2.5 લાખ રોકડા આપવામાં આવનાર છે, જ્યારે મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને 51,000 તેમજ બારડોલી વિધાનસભા પરિવાર તરફથી 51,000 રોકડ આપવામાં આવશે। મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને 5,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે। આ કાર્યમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી રાજેશ પટેલ, કિશન પટેલ તેમજ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરનાર મિહિરભાઈ વસાવા, ડાયરેક્ટર શ્રી તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઈશ્વર સોલંકી, માંડવી। આજે સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલી ખાતેથી સરદાર પટેલ સ્ટેડિયમ બારડોલી ખાતેથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસર પર બિરસા મુંડા ટ્રોફીનો આજે શુભારંભ કરી દેવામાં આવ્યો છે। આખા દેશમાંથી 6 જેટલી ટીમો આવવાની છે, 18 જેટલી મેચો રમાશે અને જે ટીમો આવી રહી છે ભાઈ બિરસા વોરિયર્સ ગુજરાતની ટીમ છે, રાઇડર્સ 11 લખનૌથી ટીમ આવી રહી છે અને રોયલ 11 ટીમ રાજસ્થાનથી છે અને સેફ્રોન 11 દિલ્હીથી ટીમ આવી રહી છે, ટાઇટન 11 આ યુપીથી આવી છે ટીમ અને રેન્જર 11 ભગવાન બિરસા મુંડાની જન્મસ્થળી ઝારખંડથી આજે ટીમ અહીંયા પધારી છે। અને આ પહેલીવાર કે ગ્રામીણ વિસ્તારના ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટે આવા ગ્રામીણ વિસ્તારમાં લેધર બોલની ટુર્નામેન્ટ એટલે કે સિઝન બોલની ટુર્નામેન્ટ એનું કરવાનું આયોજન કર્યું છે। અને આ વિનર્સ માટે જે ચેમ્પિયન બનશે એમને 5 લાખ જેટલું માતબર રકમ એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અને 2.5 લાખ રૂપિયા જેટલા રનર્સઅપ માટે અને જે મેન ઓફ ધી સિરીઝને 51,000 અને મેન ઓફ ધી મેચ એમને 5,000 રૂપિયા દરરોજના આપવામાં આવશે। અને આ રીતે ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક નવો અધ્યાય આજથી અહીંયા બારડોલીની પાવન ભૂમિ પર આજથી શરૂઆત કરી દેવામાં આવી છે। સૌ ક્રિકેટ પ્રેમીઓને અને એમને શુભેચ્છા પણ આપું છું અને સ્થાનિક જે બધા સહયોગી ટીમ છે એમને પણ અભિનંદન આપું છું અને સાથે પ્રેસ ના માધ્યમથી અને પ્રેસ મીડિયાની તમામ ટીમને પણ કે આ ખૂબ આ બાબતને સારી રીતે જણ સુધી પહોંચાડવા માટે અને આ પહેલી વખત આ બારડોલીના સ્ટેડિયમ પરથી સિઝન બોલ પણ પહેલી વખત રમાય છે અને આ સ્ટેડિયમ પરથી ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટિંગ વર્લ્ડ વાઇડ બ્રોડકાસ્ટિંગ ફેનકોટ દ્વારા એનું આ પહેલી વખત કરવામાં આવી રહી છે। ત્યારે એ પણ અહીંથી આ બારડોલીની આપણે જે માદરે વતન કે પોતાની માતૃભૂમિ પરથી જે વિદેશમાં જે NRI રહી છે એ લોકો પણ આ મેચને લાઈવ નિહાળી શકશે અને એમને પણ હું ખૂબ ખૂબ આવકાર પણ કરું છું અને એમને શુભેચ્છા પણ આપું છું અને એમના સહયોગ બદલ અભિનંદન પણ પાઠવું છું।